નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22/11/2025 ના રોજ ફરીથી આપણે આવ્યા છીએ પ્રોગ્રેસિવ ખેડૂત એવા નિલેશભાઈ પટેલને ત્યાં, ગામ અધ્યાપોર, તાલુકો વાલોડ. એને શેરડીમાં આપણું ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુર અને કેસરી ફોસ વાપરેલું હતું. એમાંથી જે થોડું ઘણું બચેલું તે આજે એને રીંગણીના પાકમાં નાખેલું છે. તો આ ભાગમાં એ નાખેલું છે અને આ ભાગમાં આપણે નથી નાખેલું. તો આજે નિલેશભાઈને આપણે કહીએ કે નિલેશભાઈ, તમને આ બેમાં ડિફરન્ટ કેવો લાગે છે? તો આમાં આપણે કેમ ચાદર ફૂલની ચાદર તમે પથરાઈ ગયેલી છે અને આ બાજુ પાન બી એકદમ ગ્રીન થઈ ગયું અને આ બાજુ પીળા પાન છે. આ સાઈડ નો પ્લોટ આપણને આખો પીળા જેવો અને થોડોક ફૂલની બેસાણ ને બધું ઓછું લાગે છે અને આમાં આખું માલ ન નીકળે, આ બાજુ વધારે માલ નીકળે. ફાલ આ બાજુ ઓછો નીકળે છે અને આ બાજુ વધારે નીકળે છે. આ બાજુ આખે ખેડૂતને આપણે દેખાડી શકીએ છીએ કે આ દેખાય છે તમને એક સરખું, અને આમાં તમને અનઇક્વલ અને આપણે પીળાશ પડતું દેખાય છે, અને આમાં ફ્લાવરની સંખ્યા પણ વધારે છે. એટલે તમને આનું રિઝલ્ટ રીંગણીમાં પણ કેવું લાગ્યું? આસમાન જમીન નો ફેર છે અમારે. આખો આસમાન જમીન નો ખેડૂત જ કહે છે. અમારે તો અમારે પ્રોફિટ હતી, મતલબ છે અમને કંપની તો લાગાવર કે નહીં, અમારે તો અમને પ્રોફિટ છે. તમારે ક્યાં ખાતર સારું છે. ના બરોબર છે. એટલે આજે આપણે ખેડૂતના ખેતરે જ જોઈ શકીએ છીએ કે ભાઈ આમાં નથી નાખ્યું તો કેવો રિઝલ્ટ છે અને આમાં નાખ્યું તો કેવું રિઝલ્ટ છે. આજે ખેડૂત જ પોતે જાણે છે. ખેતીમાંથી વધેલું તેમાં વાપરેલું છે, આ બાજુ નહીં વાપરેલું એમ. ઓકે, તો તમે ખેડૂતને ભલામણ કરી શકો કે ટોટલી વાપરવાના. ઓકે, આભાર.